ભાગવતનો નિયમ છે, તમે જેવા ભાવથી યાત્રા કરવા જાઓ ભગવાન એ ભાવથી જ તમને વૈષ્ણવોને મળાવે છે. યાત્રાનો ભાવ શુદ્ધ હશે, યાત્રાનો ભાવ નિર્દોષ હશે, યાત્રાનો ભાવ શરણાગત હશે, તો યાત્રા કરતા કરતા તમને જીવનમાં એવા સંતોના દર્શન થશે, ન ભૂતો ના ભવિષ્યથી. પણ મનમાં એવો ભાવ લઈને જશો ને કે જઉં છું તો ખરું, પણ ખાવાનું કેમ ગોઠવાશે? તો જ્યાં સુધી યાત્રા પૂરી નહીં થાય ત્યાં સુધી બધી ખાનપાનની લહેરી સિવાય કશુંય મળશે નહીં. જીવ ગમે તેટલો જ્ઞાની હોય, ગમે તેટલો ડાયો હોય, ગમે તેટલો વૈરાગી હોય, ગમે તેટલો ત્યાગી હોય, બધું જ હોય, પણ હે નારદજી કે છે ને, બીનુ સત્સંગ વિવેક ન હોય. બીનુ સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બિનો સુલભ ન સોઈ. રામ કૃપા બિનો સુલભ ન સોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોય. કૃષ્ણ કૃપા બિના સુલભ ન સોય. કૃષ્ણ કૃપા બિનો સુલભ ન સોય.